અને રાજકોટ શહેર ભાજપ સંગઠનની નવરચનાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વોર્ડ કક્ષાના પ્રમુખ સહિતની નવનિયુક્તિ માટે આ કામગીરી શરૂ કરાઈ। માયાબેન કોડનાણી અને સહનિરીક્ષકોએ વોર્ડના બૂથ પ્રમુખ સાથે બેઠક કરી તો રાજકોટ શહેર ભાજપમાં 3 દિવસમાં વોર્ડ પ્રમુખો નક્કી થશે। રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, દક્ષિણ અને રૂરલના વોર્ડની ટીમની રચના કરવામાં આવશે। કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી આવેલાઓને પણ સમાન તક આપવામાં આવશે। अलग अलग जगह पરની રચના રાજકોટ શહેર ભાજપ સંગઠનની નવરચનાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે વોર્ડ કક્ષાના પ્રમુખ સહિતની નિયુક્તિ માટેની આ કામગીરી છે। માયાબેન કોડનાણી સહનિરીક્ષકોએ વોર્ડના બૂથ પ્રમુખ સાથે બેઠક કરી અને રાજકોટ શહેરમાં ભાજપમાં 3 દિવસમાં વોર્ડ પ્રમુખો નક્કી થશે। રાજકોટના અલગ અલગ વિસ્તાર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ અને રૂરલના વોર્ડની ટીમની રચના કરવામાં આવશે। આ સાથે કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી જેટલા લોકો આવ્યા છે તેમને પણ સમાન તક આપવાનો તમામ એવા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવશે। જો કે આ વાતને લઈને બેઠક પણ અને 3 દિવસમાં પ્રમુખ નક્કી કરવામાં આવશે અલગ અલગ વિસ્તાર પ્રમાણે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે। રહીમ, રાજકોટ શહેર ભાજપ સંગઠન તેની નવરચનાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। ચોક્કસ રાધા, આ સમય પહેલા છે તે સંગઠનની કામગીરીને બ્રેક લગાવવામાં આવી હતી અને ત્યારબાદ આજથી ફરીથી આ સંગઠનની કામગીરી શરૂઆત થઈ ચૂકી છે। જે કહી શકાય કે વિધાનસભા 68 અને 69 છે તેમના જે વોર્ડ પ્રમુખને લઈને આખી આ કામગીરી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીની જો વાત છે લગભગ 125 જેટલા લોકો દ્વારા જે વોર્ડ પ્રમુખ માટે છે તેમને તેમના દ્વારા જે અરજી કરવામાં આવી છે। ત્યારે વોર્ડ પ્રમુખ કોને બનાવવા, શું બનાવવા તેને લઈને સંગઠન દ્વારા જે એક બાદ એક 1 to 1 તમામ લોકોની જે સાથે ચર્ચા કરવામાં આવી છે, બેઠકો કરવામાં આવી છે, કેટલા સમયથી સંગઠન સાથે જોડાયેલા છે, કયા પ્રકારની તેઓની કામગીરી છે તેને લઈને હાલ આ કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હવે વોર્ડ પ્રમુખને લઈને તમામ જે સંગઠનનું માળખું છે તે તૈયાર માટે થઈ રાજકોટ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જી રહીમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।